શીતળા સાતમ. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણછટનું રાંધેલું ટાળું ખાય છે, ચૂલો સળગાવતી નથી. સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે. આ વ્રત કરવું બહુ સારું છે. એક ગામ હતું. એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાળું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો એ જોઈને તે ગુસ્સે થયા. તેમાં તેઓ આડોટ્યા અને દાઝ્યા. આથી શીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળા માના તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુને સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો ત્યાં એનો છોકરો બળીને ભડકું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી. આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતું મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને માફી માંગ. આ માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ પાણી પીશ તો મરી જઈશ. તું શું માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. મારા છોકરાને એમને બળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જઉં છું. તું શીતળામા પાસે જાય છે તો મારું પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે. નાની વહુએ તે પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા. આ બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું. તેઓ બંને એકબીજાના માથા મારીને લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બાઈ, શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યાં પાપ છે કે અમે ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહીને નાની વહુ તો આગળ વધવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજડાવતી હતી. એણે જોઈને ડોસીએ કહ્યું, આવ બેટા, હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને બહુ ખંજવાળ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી એટલે એને ટોપલો નીચે મૂક્યો અને ડોસીનું માથું જવા બેસી ગઈ. ઘણી વાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ અને ડોસીની જગ્યાએ તો એકદમ પ્રકાશ પસરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાને સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુને શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી તેને માફી આપી અને એને હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવ વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી અને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો કોઈને આપતી ન હતી. સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ કે જો તું જોઈને પાણીનું ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે પછી
તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ આ પાણી પી શકશે. પછી નાનું વહુએ પેલા 2 આખલાની વાત પૂછી. ત્યારે સીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલામાં ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો તેનું અપમાન કરી તેઓ કાઢી મૂકતા હતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટડીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી સીતળામાના તો અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવીને છોકરાઓને એક બાજુ બેસાડી આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી ઘંટીના પડ નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુઓનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને તળાવને પણ બધી જ વાત જણાવી. તેને તળાવમાં ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાં પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો. નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે આવી. ઘેર આવીને તેને પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ સીતળામાના દર્શન લેવાનું મન થયું. પછી બીજા વર્ષે રાધનછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણની મહિનાની રાધનછઠ પણ આવી. એટલે એને જાણી જોઈને રાધનછઠની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. એવામાં સીતળામા ફરવા નીકળ્યા. ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ તે ગુસ્સે થયા, તેમાં આડોટ્યા અને દાઝ્યા. એટલે સીતળામાએ જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણીને ઉઠીને જોયું તો તેનો છોકરો ઘોડિયામાં બળીને ભડકું થઈ ગયું હતું. અને રડતા રડતા તો શું બન્યું એની ઘણી સાસુને કરી. એટલે સાસુએ એમને લડ્યા અને પછી કહ્યું, જા, તું નાની વહુની જેમ સીતળામાને મનાવવા માટે જા. એમને વીણવીને કરજે અને તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો ટોપલાને નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ મળ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે તો તેવો અવાજ સાંભળ્યો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી આને પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે છે, હું ગમે ત્યાં જાઉં છું, તમારી શી પંચાયત? આમ કહી તે પાણી પીધા વગર ચાલી નીકળી. આગળ જતાં ત્યાં ઘંટીવાળા પડવાળા પેલા 2 આંકડા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારી શી પંચાયત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં. બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ગયેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એને જેઠાણીને આવેલી જાણી જોઈને કહ્યું, બહુ બેટા, સારું થયું તો તું અહીં આવી. મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા મારું માથું ખંજવાળને અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ગયેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો સીતળામાની શોધમાં જાઉં છું. આમ કહી તો તે ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ તેને સીતળામા ન મળ્યા અને મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળા હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણના લીધે દીકરો ખોઈ બેઠી. એ સીતળામાના તમે જેવા દેરાણીને ફળ આપ્યા એવા તમારી ભક્તિ કરનારને સૌને ફળ આપજો.